વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી 13 ફૂટે પહોંચી। ઉપરવાસમાં વરસાદ અને તેના કારણે નદીના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, સમા તેમજ જલારામનગર, નવીનગરી સહિતના અનેક વિસ્તારોમાં 22 ફૂટે આવી જાય છે પાણી। કાલા ઘોડા બ્રિજના પાયાને મજબૂત કરવાની કામગીરી વચ્ચે નદીની સપાટી વધતા કામગીરીમાં વિક્ષેપ પડશે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 13 ફૂટે પહોંચી છે। આપ જોઈ શકો છો કઈ રીતના કાલાઘોડા બ્રિજ પર અમે ઊભા છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે 13 ફૂટે જોવા મળી રહી છે। મહત્વની બાબત છે કે ગઈકાલ સુધી વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટની આસપાસ હતી, જે 4 ફૂટમાં તેમાં વધારો થયો છે। એટલે સતત વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવર જે છે તે છલકાયું છે। સાથે જ આજવા સરોવર જે છે તેની પણ સપાટી વધારો થયો છે, જેમાં આજવા સરોવરની સપાટી વધીને 209 ફૂટ થઈ ગઈ છે, જેના કારણે સતત જે ઉપરવાસનું પાણી છે, વરસાદી પાણી, તે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, તેના કારણે તેની સપાટીમાં વધારો થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની જે ભયજનક સપાટી છે તે 26 ફૂટ છે અને કેટલાક નીચાણવાળા વિસ્તાર છે, જેમ કે વડસર ગામ છે, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા છે, સમા જલારામનગર છે, નવીનગરી છે, આ તમામ જગ્યાઓ પર 20-22 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદી પહોંચે છે ત્યાં પાણી આવી જાય છે। ત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતના બે કાંઠે અત્યારે નદી વહી રહી છે। નદીની સપાટી વધતાની સાથે જ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે। ખુદ મ્યુનિસિપલ કમિશનર તમામ અધિકારીઓ સાથે તેમને વિશ્વામિત્રી નદીની સપાટીનું તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે। ફાયર બ્રિગેડને જે છે તે એલર્ટ રાખવામાં આવી છે અને કહી શકાય કે આજે વરસાદ જે છે તેને રાહત લીધી છે। વરસાદ બંધ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં એક રાહતનો શ્વાસ છે અને સતત ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું જે કારણ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે અને જો આ જ રીતના અવિરત વરસાદ વરસશે તો ચોક્કસથી હજુ પણ વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ શકશે અને જે નીચાણવાળા વિસ્તારો માટે એક ચિંતાજનક સમાચાર હોઈ શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।